તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું તાજા હવામાન સમાચારની અંદર. આજે વાત કરવાની છે તો ગુજરાત રાજ્યમાં જાન્યુઆરી મહિનાના હવે આ છેલ્લા 4 દિવસ અતિ ભારે રહેવાના છે, જેને લઈને સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે. ગુજરાત રાજ્યની અંદર વળી પાછી નવા જૂની એંધાણ, કારણ કે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્ય પર ફરી જે છે તે ખતરનાક રીતે આગળ વધી રહ્યું છે અને તેને લઈને જે છે તે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 28 તારીખે બપોર પછીથી લઈને 29 તારીખ અને 30 તારીખ આ 3 દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે ખતરો તોળાઈ રહ્યો છે. તો 28 તારીખથી બપોર પછીથી જે સંકટ તોળાઈ રહ્યું છે, તો મિત્રો જો તમે આ વિડીયો 28 તારીખે બપોર પછીથી લઈને 29 અને 30 તારીખે જોઈ રહ્યા હોય તો ફરજિયાત વિડીયો અંત સુધી જોવો પડશે, કારણ કે ગુજરાત રાજ્યના હવામાનમાં જે છે તે ક્યાંક ને ક્યાંક મોટી નવાજોની થવાના એંધાણ, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને અમરલાલ પટેલે પણ જે નવી આગાહી જાહેર કરી છે તે અતિ ભારે, કારણ કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દિવાળી સમયગાળા દરમિયાન જોવા મળ્યું હતું, ત્યાર પછી હમણાં 10 દિવસ પહેલા પણ ગુજરાતમાં જે ઝાપટા અને માવઠા જોવા મળ્યા હતા, ફરીવાર મિત્રો એટલું જ ભયંકર અને ખતરનાક લેવલનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાનું છે. ઘણા બધા લોકોને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે તેના વિશે પણ જાણકારી હોતી નથી, તો એ બધી માહિતી જે કામની અને ઉપયોગી છે મિત્રો આ વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું કે કોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણવામાં આવે છે, ક્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીકળવાનું છે, તમામ માહિતી જે છે તે આપણે આજના આ વિડીયોની અંદર સમજવાના છીએ. ફોટા અને નકશા પણ અમે લઈને આવેલા છે, જેના માધ્યમથી પણ તમને સમજવામાં સરળતા રહેશે કે ગુજરાત રાજ્યના હવામાનમાં જે પાછી નવી ખલબલી મચવાની છે તેનાથી કયા કયા ગામ, કયા કયા જિલ્લાઓને અસર થવાની છે. મિત્રો આમ જોવા જઈએ તો આજે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે અમેરિકા લાગુના જે પશ્ચિમી દેશો હોય છે તેના તરફથી આવનારા આ વાદળો હોય છે. ઘણા બધા લોકોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે સમજાતું નથી, તો હું તમને સમજાવું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ. આ પશ્ચિમી વિક્ષેપ એટલે કે મિત્રો જે અમેરિકા લાગુના જે વેસ્ટર્ન પશ્ચિમી દેશો છે તેના તરફથી જે વાદળો બને છે અને આગળ વધે છે, તો એ જ વાદળો મિત્રો અમેરિકાથી થઈને દેશો પાર કરતા કરતા મિત્રો પાકિસ્તાન, ત્યાર પછીથી ઈરાન, આ પછી મિત્રોથી સીધું ભારત, આ રીતના મિત્રો આ વાદળો આ રીતના પસાર થાય છે. અત્યારે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આખા વાદળો જે છે તે પાકિસ્તાન લાગુના વિસ્તારો ઉપર છે અને હવે આવનારા કેટલાક ગણતરીના દિવસોની અંદર આ વાદળો સીધા આ રીતના ગુજરાત અને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો ઉપરથી પસાર થઈને ભારત ઉપરથી પસાર થવાના છે અને ભારતથી આગળ વધીને નેપાળ અને ચાઇના તરફ આગળ જશે, જેમાં વચ્ચે મિત્રો આપણું જે છે તે ગુજરાત આવી રહ્યું હોવાથી સૌથી ખતરનાક માહિતી એ કે વચ્ચે મિત્રો જોઈ લો તો આ ગુજરાતનો જે ભાગ છે ને ગુજરાત રાજ્યને મિત્રો અહીંયા વચ્ચે જે છે તે આ વાદળો હેરાન પરેશાન કરી શકે અને ગુજરાતની અંદર મિત્રો આ વાદળોને કારણે જે છે તે માવઠા જોવા જે છે તે મિત્રો મળી શકે તેવા સૌથી મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. હવે આ માવઠા કયા કયા ગામને અસર કરી શકે, કયા કેવા લેવલના વરસાદ આવી શકે અને ખાસ તો મિત્રો કઈ તારીખો દરમિયાન જોવા મળે તેના વિશે વિડીયોની અંદર આગળ આપણે વિસ્તારથી જે છે તે એક પછી એક ચર્ચા કરવાની છે. તો એનું લિસ્ટ આપણે સૌથી પહેલા બનાવી લઈએ અને જાણીએ કે આજના વિડીયોની અંદર આપણે ટોટલ કયા કયા મુદ્દાઓ વિશે જે છે તે વાત કરવાની છે. તો મિત્રો આજનો આ વિડીયો છે તેની અંદર આપણે વિસ્તારથી બધી જ માહિતી આપવાની છે, જેમાં ઠંડીથી લઈને શિયાળાથી લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદોથી લઈને આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે આ બધી માહિતી પણ આપવામાં આવશે. તો વિડીયો જે છે તે જો તમે અંત સુધી જોઈ લેશો તો અન્ય બાકીના મિત્રો તમારે કોઈ પણ વિડીયા જે છે તે જોવાની જરૂરિયાત નહીં રહે. આ એકમાત્ર વિડીયોના માધ્યમથી તમને તમામ જે કામની અને ઉપયોગી માહિતી છે એ મિત્રો મળી જવાની છે. તો ચાલો અહીંયા લિસ્ટ બનાવીને તમને સમજાવીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ ચર્ચામાં લઈશું. સૌથી પહેલા મિત્રો હું તમને જે છે તે આજના વિડીયોની અંદર કેટલાક નકશા દેખાડીશ, કેટલાક ફોટા દેખાડીશ કે જેના માધ્યમથી તમે સમજી શકશો કે આવનારા દિવસોમાં શું થવાનું છે, કારણ કે એ ફોટા અને વિડીયોને આધારે આપણે ખ્યાલ આવશે કે આવનારા દિવસોમાં જે વરસાદ છે તે કયા કયા લેવલનો રહેવાનો છે. બીજા નંબરે આપણે વાત કરીશું તો ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે, એટલે કે હાલનું જે હવામાન છે ગુજરાતનું તે કેવું દેખાઈ રહ્યું છે, આવનારી કઈ તારીખ સુધી આવું વાતાવરણ રહેવાનું છે અને ખાસ આપણે વાત કરવાની છે 28 તારીખે બપોર પછીથી લઈને 29 અને ત્યાર પછી મિત્રો 30 તારીખ આ 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપરથી કમોસમી વરસાદો પડી શકે. અને મિત્રો આની શરૂઆત પણ થઈ ગઈ છે. 28 તારીખે વહેલી સવારથી બોર્ડર લાઇનના જે ભાગો છે રાજસ્થાન પાસેના ત્યાં ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ મિત્રો ગઈકાલે ઘણા બધા ભાગોમાં માવઠા ઝાપટા પડ્યા છે અને હવે વારો ગુજરાતનો બની શકે, કારણ કે હવે આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે અને છેલ્લે નિષ્ણાંતોની જે આગાહી છે તેના વિશે પણ આપણે વાત કરવાની છે. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા માહિતી મેળવી અને જે ફોટા સામે આવી રહ્યા છે તેના વિશે અપડેટ લઈએ. તો મિત્રો જોઈ લો આજે બધા ફોટા સામે આવી રહ્યા છે તેના ઉપરથી આપણે ખ્યાલ આવી શકે કે આવનારા દિવસોમાં ખરેખર કેવી લેવલના વરસાદો રહેવાના છે. તો મિત્રો આજે સફેદ કલરના ભાગો અહીંયા તમે જોઈ રહ્યા છો એ બધા જ મિત્રો વાદળો છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો મિત્રો આને ગણવામાં આવે છે. તો આ બધા જ વાદળો વચ્ચે આપણું ગુજરાત ક્યાં રહેલું છે, તો આ ગુલાબી કલરનું સર્કલ છે મિત્રો. આ મિત્રો આપણા ગુજરાતનો પટ્ટો છે, ગુજરાતનો ભાગ છે. તો તમે જોઈ લો ગુજરાતની ચારો દિશા તરફ મિત્રો વ્હાઇટ કલરના વાદળો જે છે તે ઘેરાઈ રહ્યા છે અને આ વાદળો સીધા રીતના જેવા નીચે તરફ આગળ વધશે તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે સીધા આક્રમણ સાથે આગળ
આગળ વધી શકે, જેથી જ ગુજરાત રાજ્યની અંદર મેં તમને જણાવી એ તારીખો 28 થી લઈને 29 30 તારીખ દરમિયાન જે છે તે માવઠા અને ઝાપટા લેવલના વરસાદો જે છે તે મિત્રો જોવા મળી શકે. તો ચાલો મિત્રો આગળ પણ આપણે વાત કરીએ. આ ફોટાને આધારે મિત્રો તમને દેખાડી તો મહારાષ્ટ્રની અંદર જોઈ લો મિત્રો. આજે ફોટાની અંદર હું તમને દેખાડું તો આ જે છે તે મહારાષ્ટ્રનો પટ્ટો છે અને મહારાષ્ટ્ર ઉપર આજે રીતના વાદળો દેખાઈ રહ્યા છે અને એ રીતના ઝાપટા પણ મહારાષ્ટ્રની અંદર શરૂ થઈ ચૂક્યા છે. આજે વહેલી સવારથી નાસિક લાગુના જે વિસ્તારો અને નાગપુર લાગુના જે ભાગો છે ત્યાં મહારાષ્ટ્રની અંદર માવઠાઓ પડવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ લો આ સિસ્ટમ જે છે તે આખો મહારાષ્ટ્રનો પટ્ટો છે અને મહારાષ્ટ્ર ઉપરથી અહીંયા આ ઝાપટા પડવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે અને હવે આ બધી સિસ્ટમ આ રીતની ડાબી તરફ ખસકશે તો એટલે સીધો ગુજરાત ઉપરથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પસાર જે છે તે લીટો થવાનો છે અને તેને કારણે જ ગુજરાતમાં હવે પછીના આવનારો દિવસો જે છે તે ખાસ ભારે. તો ચાલો મિત્રો મેં તમને માહિતી તો આપી કે કઈ કઈ રીતની સિસ્ટમો તોડાઈ રહી છે. હવે આપણે એક ગામના નામ લઈને માહિતી મેળવી લઈએ કે કયા કયા ગામમાં આ વાદળોને કારણે ઝાપટા 28-29 તારીખો દરમિયાન જે છે તે જોવા મળી રહ્યા છે. તો 28 અને 29 તારીખ ગુજરાત રાજ્ય પરથી અતિ ભારે માવઠાઓના રાઉન્ડ પસાર થવાના છે અને અહીંયા તમે લાઈવ ગુજરાત ઉપર જોઈ શકશો કે કઈ રીતના મિત્રો માવઠા હશે. GFS વેધર મોડલ, આઇકોન અને EMF ECMWF બધા જ વેધર મોડલ અનુસાર અહીંયા વાદળો જે છે તે પૂરા અંશે આગળ વધી રહ્યા છે. જેમ કે 28 અને 29 તારીખ દરમિયાન મિત્રો રાત્રિના સમયગાળા આસપાસ પણ સારી લેવલના સારી કક્ષાના વાદળો જોઈ લો. મિત્રો અહીંયા તમને અપડેટ આપીએ તો ખાસ બધા જ વિસ્તારો તરફ વાત કરીએ. સૌથી પહેલા મિત્રો આ વાદળોની સૌથી વધારે અસર આ પશ્ચિમી વિક્ષેપની સૌથી વધારે અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના પંથકોની અંદર જે છે તે પડવાની છે. શરૂઆત કરીએ કચ્છના મિત્રો જે ગાંધીધામ લાગુના ભાગો છે, ભચાઉ, ભુજ, માંડવી, નખત્રાણાથી લઈને જૂના, ભીતર, તેની સાથે નલિયા, રાપર, જખો પ્રદેશ ઉપર જોઈએ તો મિત્રો ધોળાવીરા લાગુના વિસ્તારોમાં પણ આ વાદળોને કારણે છાંટછૂટ જોવા મળવાની છે. આવનારી 48 કલાકમાં મળી શકે. ઉત્તર ગુજરાતની પણ વાત કરી લે તો ઉત્તર ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારો ઉપરથી જે છે તે આ વાદળોની અસરોને કારણે ભારે વરસાદથી લઈને અમુક લેવલમાં ઝાપટા પડી શકે. જેમાં મહેસાણાના પટ્ટામાં વાદળો છે જોઈ લો. રાધનપુર, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠાથી લઈને ઈડર, પ્રાંતિજ, મોડાસા, વિરમગામથી લઈને અરવલ્લી સહિતનો જેટલો પણ આ પંથકના બધા જ ભાગો છે તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો. આ વાદળવાળા ભાગો જે છે તે અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે. વાદળો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ અહીંયા સારા લેવલના જોવા મળી રહ્યા છે. જેમાં તમે જોઈ શકો કે મધ્ય ગુજરાતનો પણ જે આખો સળંગ આ પટ્ટો છે આ મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર પણ અહીંયા તમે લાઈવ મિત્રો સિસ્ટમના વાદળો જોઈ શકો. જેમાં ગોધરાથી લઈને લુણાવાડા, બાયડ, અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, ધોળકા, સુરેન્દ્રનગર, વિરમગામ, છોટાઉદેપુર, વડોદરા આ બધા જ ભાગોની અંદર અહીંયા વાદળો છે. જેથી આ મધ્ય ગુજરાત લાગુના જે આ પટ્ટા છે આ ભાગો છે તો આ અહીંયાના આ બાકીના ભાગો ઉપર પણ મિત્રો જે છે તે આ સિસ્ટમની એન્ટ્રીઓ થઈ શકે વાદળોની સિસ્ટમની, જેને કારણે ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રને અડીને રહેલા જે ઝાપટાવાળા વાદળો હતા તેની અસરો પડી શકે જોવા, જેને કારણે સુરતથી લઈને ઉમરપાડા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, સાપુતારાથી લઈને ઉપર છેક મિત્રો ભરૂચ અને રાજપીપળા લાગુના વિસ્તારો સુધી અહીંયા તમે લાઈવ જોઈ શકો કે વાદળનો પટ્ટો જે છે તે હાઈ લેવલનો લંબાઈ રહ્યો છે અને આ જ વાદળોના પટ્ટાની અસરોને પગલે આ ભાગોની અંદર વળી પાછી ઝાપટાની છાંટછૂટ જોવા મળી શકે. સૌરાષ્ટ્ર તરફ હવે આગળ વધીએ તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા પંથકોની અંદર અને ભાગલાઓની અંદર જે છે તે એક હાઈ લેવલના વાદળીય સિસ્ટમ. બાકી અહીંયા તમે જોઈ શકો જિલ્લા વાઇઝ તો અમરેલીથી માંડીને આ બાજુ ભાવનગરથી લઈને નીચે જુનાગઢ, ગીર સોમનાથ આખા પટ્ટાની અંદર 90% રેન્જના વાદળો બની રહ્યા છે. આ બધા જિલ્લાના ઘણા બધા તાલુકાઓ પરથી વાદળો પસાર થવાના છે. ઉપર પણ મિત્રો જોઈ લે તો ઉપર મિત્રો જે બોટાદ જિલ્લો છે, રાજકોટ, મોરબી, આ બાજુ આવે તો જામનગર થઈ ગયું, નીચે આવે તો પોરબંદર, દ્વારકા, આ બધા ભાગો અને ગોંડલ લાગુના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગર આ જેટલા પણ મિત્રો મેં તમને સૌરાષ્ટ્રના જિલ્લા ગણાવ્યા જોઈ લો બધા જિલ્લા ઉપર વાદળો છે. કેટલી ટકા રેન્જમાં છે તો જોઈ લો તમે 80 થી લઈને 82% સુધીના રેન્જના વાદળો આ ભાગોની અંદર પણ અહીંયા બની રહ્યા છે. તો એને કારણે આ બધા જ જિલ્લાઓની અંદર મિત્રો ઝાપટા પડી શકે. તો મિત્રો મેં તમને જણાવ્યું કે આખા ગુજરાત પરથી વાદળો છે, કારણ કે તમે અહીંયા લાઈવ જોઈ શકો કેવી રીતના મિત્રો આજે 28 તારીખ છે, બપોર પછીથી લઈને મિત્રો 28 તારીખે બપોર પછીથી લઈને જોઈ લો મિત્રો ધીમે ધીમે આ વાદળો આગળ વધશે. હું તમને અહીંયા લાઈવ દેખાડું કઈ રીતના તો જોઈ શકો મિત્રો આ બાજુનો જે આખો ભાગ છે ત્યાંથી મિત્રો વાદળો જે છે તે આગળ વધશે અને ડાબી તરફ મિત્રો આપણા ગુજરાત તરફ જોઈ લો ધીમે ધીમે આ રીતના વાદળો જે છે તે આગળ વધશે. એને કારણે મિત્રો ગુજરાત ઉપરથી 29 તારીખ અને 30 તારીખ સૌથી ભારે બની શકે. માવઠાની તૈયારીઓ રાખવી. બાકી ઘણા બધા ખેડૂતો મૂંઝાઈને બેઠા હોય તો મિત્રો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ વાદળો છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, પશ્ચિમી. આ મિત્રો કોઈ પૂર્વ ચોમાસાની સિસ્ટમ નથી, જેથી આનાથી વધારે કોઈ ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ ખેડૂત ભાઈઓએ છતાં પણ તૈયારીઓ રાખવી કે જેનાથી કોઈ વધારે
માઠું નુકસાન ના થાય. બાકી મિત્રો કોઈ નવી અપડેટ આવશે અને આ વાદળો જો કોઈ નવી દિશા પકડશે, નવી અપડેટ આવશે તો એના વિશે હું વિડીયો બનાવીને ચોક્કસ તમને માહિતી આપીશ. ઠંડી વિશે છેલ્લે કેટલાક શબ્દોમાં તમને માહિતી આપીએ તો ઠંડીમાંથી થોડી રાહત ગુજરાતીઓને મળી છે. આ નકશામાં જો તો 26-27 તારીખે તાપમાન 10-10 ડિગ્રીને વટી ગયું છે. તો જ્યાં 5 ડિગ્રી તાપમાન હતું ત્યાં 10 થઈ ચૂક્યું છે, 10 હતું ત્યાં 12-13 અને 12-13 હતું ત્યાં 15 ડિગ્રી વટી ચૂક્યું છે. એટલે કે ગરમી થોડીક હવે 1-2 દિવસ પડવાની છે. પરંતુ જેવો ફેબ્રુઆરી મહિનો આવશે તો ઠંડીનો એક છેલ્લો રાઉન્ડ વળી અતિ ભારે રહેવાનો છે. એના વિશે આપણે આવનારા વિડીયોમાં વિગતથી વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે વિડીયો શેર કરજો. કયા ગામથી તમે આ વિડીયો જોયો અને તમારા ગામમાં વાદળો છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો. કાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.